આપણે બધાનો આપણો ધર્મ ગ્રંથ કયો છે? ભાગવત ગીતા. આપણે અત્યારે રામાયણ મહાભારત ભાગવત એ બધા સાઈડમાં મૂકો તમે. આપણો મૂળ ગ્રંથ ભાગવત ગીતા. ભાગવત ગીતાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માએ પ્રમાણ આપ્યું છે, હે અર્જુન અહમ વૈશ્વાનરો ભૂતા, મતલબ ખાવાનું કામ તમારું છે, પચાવવાનું કામ હું કરું છું. મતલબ જીવ માત્ર જે કંઈ આહાર લે છે એના પાચનનું કાર્ય કોણ કરે છે? કૃષ્ણ કરે છે. અગ્નિમાં અગ્નિ ભગવાન કૃષ્ણ જઠરાગ્નિ તરીકે એ છે. હા, એ જ બનાવી શકે. તમારા અનાજનું લોહી એ જ બનાવી શકે. હજી સુધી દુનિયામાં આટલું બધું શોધાણું, કોઈ મશીન એવું ગોત્યું એમાં બરફી પેંડા લાડવાન બધું નાખવાનું, પછી એમાંથી લોહી બને ને પછી હાડકા બને ને એવું હજી બધી કાંઈ ભાડ્યું? ઓમ નમઃ શિવાય. એનો અર્થ શું થયો? એનો અર્થ કે ભગવાન કૃષ્ણને ગમતા પદાર્થો ખવાય, કૃષ્ણને ગમતું પીવાય. હા, પણ આ તો ન ખાવાનું ખાતા થયા, ન પીવાનું પીતા થયા ને એટલે ઉપાધિ થઈ ગયા. હકીકત છે સાહેબ. નહીતર ભલામણ આ ગુજરાતની અંદર આપણા ગણો તો 562 રજવાડા આપણા, અને 562 રજવાડા સાહેબ જો રાષ્ટ્ર ધર્મ માટે અર્પણ થઈ જતા હોય, હા, તો અત્યારે ક્ષત્રિયો છે આ દેશના, ખાલી ક્ષત્રિયો ગુજરાતથી માંડીને ક્ષત્રિયો ખાલી ભેગા થઈ જાય ને, ક્ષત્રિયો એક મંચ ઉપર આવી જાય ને તો સાહેબ 24 કલાકમાં ગૌ હત્યા બંધ થઈ જાય દેશમાં સાહેબ. અને મંચ ઉપર આવવાની જરૂર છે, સમજ્યા? જેના હાથમાં સત્તા જોઈએ એને મળવાની જરૂર છે. આ જાઓ તમે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને જોઈ લો સાહેબ. યોગી આદિત્યનાથ જોજો, સવાલ જ પેદા થતો નથી. હા, એને કહી દીધું તું શપથવિધિ લેતા પહેલું કામ કયું કરશો તમે શપથવિધિ લેશો? તો કે 24 ઘંटे મેં ગાઝિયાબાદ કા કતલખાના ધ્વંસ કર દૂંગા. 18 કલાક ન થવા દીધા ગાઝિયાબાદનું કતલખાનું સીતારામ કરી નાખ્યું સાહેબ. ઓમ નમઃ. એટલે બહુ મોટું કતલ, રોજના 8-10 પૈસો કપાતા. આજે આપણા દેશમાં અત્યારે 2.5 સેકન્ડ 3 સેકન્ડમાં એક ગાય કપાય છે. હું તો આ દેશના તમામ સંતોને, તમારા વીરવર પુરુષોને, સાધુ સંતોને, 4 પીઠના જગતગુરુ, અખાડાના મહંતોને, તમામ સંતોના ચરણમાં દંડવત પ્રાર્થના કરીને કહું કે ગૌ માતા માટે બધા એક મંચ ઉપર આવો અને મહાશિવરાત્રિનો મેળો ભરાય. એ મહાશિવરાત્રિના મેળામાં હાજર રહેનાર તમામ સાધુઓ બીજા દિવસે આવો, ગાંધીનગર જઈને બેસીએ અને સરકારને કહીએ કે આ કતલખાના ચાલે છે, આ તમે બંધ કરાવો, કાં તો અમે સાધુ બંધ કરાવીશું. ગાયોની હત્યા તો આ દેશમાં રામનો દેશ, કૃષ્ણનો દેશ, સહજાનંદ સ્વામી મહારાજ, સંત તુલસીદાસ, સંત કબીર એનો દેશ છે. આ છત્રપતિ શિવાજી મહારાજ ને મહારાણા પ્રતાપનો દેશ છે. આ સાહેબ ગેંગા ફેંગાનો નથી આ સાહેબ. ઓમ નમઃ શિવાય. અને અત્યારે તો મારા દીકરા આ પાર્ટીમાંથી પેલી પાર્ટી. રાણા પ્રતાપને અકબરે કહેવડાવ્યું હતું એકવાર તારી પાઘડી મારા પગમાં ઉતાર, એકવાર, એટલે આધા હિન્દુસ્તાન અડધું તારું અડધું. અને તેથી રાણાએ જવાબ આપ્યો હતો કે આ રાણાની પાઘડી ક્યાં ઉતરે? એકલિંગજીના ચરણમાં, જગદંબાના ચરણમાં, મારા માતા પિતા મારા ગુરુના ચરણમાં આ પાઘડી ઉતરે. હે, ક્યાં ફેંકે ને પાઘડી ના ઉતરે સાહેબ રામચંદ્ર ભગવાનની. નહીં અત્યારે તો મારા બેટા 5-25 ખોખા પેલી પાર્ટીવાળા ના પેલો હાફ લઈને કોંગ્રેસ વાળો ભાજપ, કાં તો ભાજપ વાળો કાં તો કોંગ્રેસમાં, પેલી પાર્ટી વાળો પેલી પાર્ટી. નાટક મારા દીકરા કરી રહ્યા છે, ભેડા થઈને બધા નાટક કરે છે. એટલે હું તો બધા ક્ષત્રિયોને જ વિનંતી કરું, સૌથી વધુમાં વધુ પહેલી ક્ષત્રિયો જાગૃત થાવ અને રાષ્ટ્ર રક્ષણ, ધર્મ રક્ષણ, ગૌ રક્ષા માટે હાકલ મારો તો સાહેબ વાર નહીં થાય. નહીંતર ઓમ નમઃ શિવાય. એ બાપુ અત્યારે યુવા સંગઠન વાળા કરીએ કે આપણા જેવા બધા જે યંગ હોય, બાકી બીજા તો અત્યારે ફરજનારા જ છે. હું શું કહું છું, જે છે તે. અને એક વસ્તુ સિંહના ટોળા ન હોય ને પછી તો સિંહના ટોળા હોય ના હોય. મેં હમણાં તમને પદ્માવતી પિક્ચર ની વાત કરી. બોલો, પદ્માવતી પિક્ચર ગુજરાતમાં ક્ષત્રિયો બંધ કરાવ્યું ન કરાવ્યું? તો શું ક્ષત્રિયો ગુજરાતમાં ગૌ હત્યા બંધ ન કરાવે? હિન્દુઓની એક દીકરીને જો સનાતન ધર્મનો દુશ્મન ઉઠાઈ જાય ને તો એના કટકા કાપીને કટકા કરી નાખવા પડે, બીજી કોઈ વાત જ નહીં. મને યાદ છે, હું બહુ નાનો હતો ત્યારે ઘણા સમય પહેલાં એક વખત અહીંયા અમારા કંઈક બનાવ બનેલો, માથાકૂટ થયેલી હતી. ઓમ નમઃ શિવાય. કોઈ દીકરીઓના બાબતની અંદર સમજા, એમના મા બાપે દીકરીઓને પહેલા બેન બધાને સીતારામ કરી નાખ્યા. ઓમ નમઃ શિવાય. રામચંદ્ર ભગવાન કીધે ધર્મ માટે. આ તમારો કયો સ્વાર્થ હતો? તમે એક ગાય બીમાર પડી, એ બીમાર ગાય પડી, તમને ખબર પડી તો એ રોડ ઉપર કોઈ નીકળી જ નહીં હોય? એ રોડ ઉપર ગાડીઓ કોઈ ફરી જ નહીં હોય? તમને લાગણી થઈ, તમે મને ફોન કર્યો, ભાઈ છે બનાસકાંઠાથી ફોન આવે, પેલાનો ફોન આવે, તમે કુદરતી દવાખાને જાઓ, બાટલા ચડાવીને લઈને આવો અને અહીંયા આગળ આવીને પાણી આપણે પીવડાવ્યું અને ગાય માતા અહીંયા આગળ દેહ છોડ્યો. તમે કલ્પના તો કરો. છાત્ર ધર્મ ઉજાગર થાય એ જરૂરી છે. આપણું સૂત્ર છે, અમે ટીમ બનાવીએ, તમને જોણ કરી લઈશું. પાવરફુલ ટીમ બનાવો ને. ટીમ બનાવતા આપણે પહેલા બધા ભેગા થઈ આશ્રમમાં જ આપણા આખા પંથકની એક ટીમ મજબૂત બનાવવાની, અહીંયા આગળ ભેગા થવાની. અને આપણું મિશન જ એક જ, ગૌ રક્ષા, રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા. હા સાહેબ, બેન દીકરીની કોઈ આમ છેડતી ના કરવો જોઈએ. જય શિયા,
રામ હા હકીકત છે સાહેબ. હા. એવું જીવન બનાવવું પડે છે. આ તો જોવે જ સાહેબ, જુઓ ને આ બાપુ તો જોવે જ લ્યા, આના વિના ના મેળ પડે. મના વગર ના મેળ હા પડે. સાહેબ, અને ગેંગા ફેંગાનું કામ નથી લ્યા. ગેંગા ફેંગા હાલિયા માલિયાનું કામ નથી. હા બોલો બોલો સ્નેહલભાઈ. આનંદ 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 થઈ ગયો. આપણું સૂત્ર છે બે હાથ ઊંચા કરો, હું બોલું. દેખાવાળા ગૌશાળા